ભગવાન સમય થઈ ગયો છે એમ સમજીને પોકરણ પધાર્યા. પિતાજી, આ જાજમ મેં બિછાવી છે ને એ જાજમને હવે સમેટવા માંગુ છું. સમેટવા આ જાજમને હવે સંકેલવી છે. એટલે રામદેવ, હા પિતાજી, હવે હું પડદે થવા જાઉં છું. પિતાજી, અજમલજી મહારાજે ચીસ પાડી. રામદેવ, પિતાજી, હું જન્મ્યો જ નથી તો મરું કેવી રીતે? હું પડદે થઈશ. પડદે થઈશ કારણ કે આ રાજવી રૂપને હવે આ સમાજ વચ્ચે, આ લોકો વચ્ચે સાચવી નહીં શકું. નહીં સાચવી. એ અનેક છે ને હું એક છું. પિતાજી, બધાને કાંઈ ને કાંઈ ઘટે છે. જોઈએ. અરે ન જોતું હોય તો કોકની પાસે છે એ દેખી નહીં માંગવા આવે છે. એને કેમ આપો છો? અમને આપો ને. બધા સ્તબ્ધ થઈ ગયા. અજમલજી મહારાજની આંખમાં આંસુ જોયા. પોતાના દુઃખ ભૂલાઈ ગયા અને અજમલજી મહારાજ જે રીતે ભગવાનને લઈ આવ્યા છે એ જ ભગવાન અજમલજી મહારાજની હાજરીમાં આજ પડદે થવાની વાત કરી. પડદે થવા. કોઈ કશો નિર્ણય લઈ શકતા નથી ને રામદેવજીને કઈ કહી શકતા. પણ ધીમે રહીને આખું પોકરણ નગર, રણુજા નગર ખબર મળ્યા. બધા દોડી ચારે બાજુ જેમાં વનરાઈ ઊભી છે ને એમ ચારે બાજુ લોકોના ટોળે ટોળા રામદેવ કરે છે. ભગવાને વિચાર કર્યો કે આને કઈ રીતે સમજાવીશ, કઈ રીતે સમજશે? એનું સ્વાર્થ, એનો મોહ મારામાં ક્યારે છોડશે અને એ પ્રેમ ક્યારે જાગશે? ભગવાને કીધું, સાંભળો. બધા ચૂપ થઈ ગયા. મારા લગ્નમાં આવ્યા હતા, બધાએ કીધું હા. નવા કપડા પહેર્યા, બધાએ કીધું હા. મિષ્ટાન જમ્યા હતા તો હા. નાચ્યા કૂદ્યા હતા તો કે હા. કે જાઓ બધા નવા વસ્ત્ર પહેરીને આવો. બધા તો રાજી થઈ ગયા કે રામદેવજી મહારાજે એનો વિચાર બદલ્યો લાગે. આપણને નવા વસ્ત્ર પહેરાવી અને કંઈક નવું બતાવવા માગે જતા. ચારે બાજુ બધા ઘરે દોડ્યા નવા વસ્ત્ર પહેરીને. વળી નાસ્તા આવ્યા. ભગવાન બધાને લઈને રામા સરોવરની કિનારે લાવ્યા વાસ્તે ગાસ્તે. રામા સરોવરને કિનારે આવ્યા પછી રામદેવજીને યાદ આવ્યું કે ડાલી તો વાછરડા ચારે છે. સાધુના વેશે જઈને કીધું, ડાલી તારો ભગવાન પડદે થવા માટે જાય છે. ડાલી તારો ભગવાન पर्दे होने के लिए जा रहा है। अरे डाली बाई के कड़जुगना साधु तारी जीभ कपाई मारा भगवान ने तारो शू बगाड़્યું? अरे डाली हूँ झूठ बोलू तो मने राम दुआई, मने राम दुआई, मने राम दुआई, झूठ नहीं बोलू डाली। साधु नी राम दुआई सांभળી डालीबाई वाछरडाओने पोता नानकड़ी लाकड़ी थी फरतो एक कंपाउंड कर्यो के हूँ हमणा आवी रामदेवजी ने मळीने आ कंपाउंड नी बार भागशो नहीं। एने गत कहे छे, गत कहे छे। आनी अंदर भेगा थी आज बार नहीं भागता। हवे बीजा कोई पंथ संप्रदाय के आंते कोई लालचू में पड़ीने
આ મળે છે, અહીંયા આ મળે છે, કપડાં લઈ દે, છોકરાઓને ભણાવીને ફી આપી દે છે, અમારા ઓલામાં અવતારીઓને, અમારા આમાં અવતારીઓને, અમારામાં. એવું ન કરશો. એને વટાળ પ્રવૃત્તિ કહે છે. વટાળ. ભૂલા નર કરો વિચાર રે વાટ્યું, હે વાટ્યું રે મેલીને વાટે કા ચડો. ભૂલા નર કરો ને વિચાર રે વાટ્યું મેલીને વાટે કા ચડો. વાટ્યું રે મેલીને વાટે કા. તોરલબેન કહે છે જાડેજા પરદેશમાં સબું નહીં આપણું હોત તો હવે દેશી રે મળે આપણા દે. કરીએ એને માયલા રૂપિયાની વાત જાડે જા. દેશી રે આપણા દેશ આપણા દેશ. ડાલીભાઈ આવીને રામદેવજી મહારાજની જોવે છે. એની આંખ તરફ ડાલી આજ પહેલી વખત જોવે છે. પહેલી વખત. અરે ભગવાન ये क्या कर रहे हो भगवान? કે ડાલી પડદે થવા જાઉં છું. પણ શું કામે કોનાથી પડદે થવું છે? એક ના છો કે અનેક ના છો? અનેક ના હો તો અનેકમાં એક થઈને રહો છો, તો પછી પડદે કેવી રીતે થશે? પડદો કોનો? અમે ક્યાં તમને સમજી શકતા નથી કે તમારે અમારાથી આઘું રહેવું પડે, પડદે થવું પડે. सुन घर शहर शहर घर वस्ती, कौन सुता कौन जागे? सुन घर शहर शहर घर बस्ती, कौन सुता कौन जागे है? लाल हमारा हम लालन के, लाल हमारा हम लालन के। तन सुता ब्रह्म जागे, सुन घर शहर शहर घर बस्ती। कौन सुता कौन जागे है? सुन घर शहर शहर घर बस्ती, सुन घर शहर शहर घर बस्ती, सुन घर शहर शहर घर बस्ती।
घर शहर शहर घर बस्ती कौन सुता और जागे लाल हमारा लालन के तन सुता ब्रह्म जागे सुन घर शहर शहर घर बस्ती सुन घर शहर शहर घर बस्ती। નહીં ભગવાન નહીં નહીં ડાલીબાઈ ના પાડે છે જેનો હાથ પકડવાથી અબડાઈ જવાય છે એ આજ ભગવાનને કે નહીં ભગવાન તમારે પડદે થવું હોય તો અમને બધાને પહેલા પડદે કરી દો ને પછી તમે પડદે થાવ આ જાજમ સમેટવી હોય તો અમને બધાને સંકેલી લો પછી જાજમ સમેટો ભગવાન એમ છતાં અમારી કોઈ વાત તમને ગળે ન ઉતરે તો ભગવાન આપ જ્યાં ઊભા છો ને એ સ્થાન તો ડાલીબાઈ કે મારું છે રામદેવ એ સ્થાન મારું છે ત્યાં ધરતીમાં ઢંકાઈ જવાનું મારે છે ભગવાન તમારે નહીં તમારું સ્થાન તો મારાથી 11 હાથ દૂર છે આજ લોકોને ખબર પડી પોકરણ નગર વાસીઓને કે ડાલી કોણ છે ડાલી કોણ છે આજ ખબર પડી ડાલી તો દીવાની ભઈ રામ ગુણ ગાઈ કે ડાલી તો દીવાની ભઈ રામ ગુણ ગાય કે ડાલી તો દીવાની ભઈ राम गुण गाई के ડાલી તો દીવાની ભઈ રામ ગુણ ગાય કે राम गुण गाई के प्रभु के गुण गाय રામ ગુણ ગાય કે પ્રભુ કે ગુણ ગાય કે डाली तो दीवानी भई राम गुण गाई के ડાલી તો દીવાની ભઈ રામ ગુણ ગાય કે डाली बाए प्रेम नो प्यालो पीधो एन मार्ग मળી ગયો સીધો ડાલી બાએ પ્રેમનો પ્યાલો પીધો એને માર્ગ મળી ગયો સીધો। अरे डाली जरा सोच समझ कर बोलो डाली આ સ્થાન તારું હોય તો આ બધા અહીંયા બેઠા છે બધા અક્કલ વિનાના નથી આમાં કેટલા ગુરુમુખીઓ છે કેટલા સમજેલા છે કેટલા વિવેકવાળા છે કેટલા એની પેઢીઓના પુન લઈને આવ્યા છે આ સમજણા બહેનો ભાઈઓ જતી સતીઓ ડાલી જરા સમાલ કે બોલ આ સ્થાન તારું હોય તો પ્રમાણ આપ પ્રમાણ આપ ડાલીબાઈ કે ભગવાન એક હાથ જમીનમાં વધારે ખોદાઈ કરો ને મારી સામગ્રી यहाँ પડી છે એક હાથ જમીનને ખોદવામાં આવી અંદરથી એક ચુંદડીમાં ડાલીબાઈની બધી વીંટાયેલી સામગ્રી નીકળી કંકુ વર્ણું કપાળ કરી હાથમાં શ્રીફળ લઈ ડાલીબાઈ ચુંદડી ઓઢી અને આજ પહેલી વખત રામદેવજી સામે એના દર્શનને પીતા 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 ડાલીબાઈ એ દૃશ્યમાંથી અદૃશ્ય થઈ ગયા હરભુજી નથી આવ્યા કદાચ હરભુજી આવી ગયા હોત તો કઈક લીલા બીજી બનત પણ હરભુજીને ન આવવામાં આવરણ તો રામદેવજીએ જ મોકલ્યા હોય ને એના સ્વભાવને એવો બનાવીને ભગવાન સામે હઠ કરવા માટે ગુરુ સામે હઠ કરવા માટે વચન સામે અવરોધ કરવા માટે હરભુજી જેવો સુરવીર પુરુષ કોઈ દી તૈયાર થાય નહીં છતાં પણ રોકાઈ ગયા નથી જાવું ભગવાન મારા વિના રહી શકતા નથી એટલે આવા સંદેશા મોકલે છે હવે હવે તો એ આવે ને આવે ત્યાર પછી જ જાઈશ જલારામ બાપાના એક પ્રેમી આત્મા ગોંડલ તાબામાં બાજુમાં કોઈ વાડાસડા ગામના એક નારણ ભગત કરીને ખેડૂત છે
જલારામ બાપાની છેલ્લી અવસ્થામાં બેઠકની પીડા થઈ. નારાયણ ભગત પોતાની વાડીએ લઈ આવ્યા અને ખૂબ જેમ મા બાળકની સેવા કરે આવી રીતે સેવા કરતા કરતા એક દિવસ જલારામ બાપા આમ એવા પ્રસન્નતાથી બેઠા છે એટલે એણે કીધું કે નારાયણ, આટલી બધી મારી સેવા કરી છે તો તારી જે ઈચ્છા હોય તે માંગ, જે ઈચ્છા હોય તે માંગ. પણ નારાયણ ભગતના વિચાર એ ટાઈમે બદલી ગયા કે જલારામ બાપા બોલે તો છે જે ઈચ્છા હોય તે માંગ, પણ મને આપી શકે એમ હોય તો એને પોતાની પીડા નો મટાડી દે. સાંભળો બેનો ભાઈઓ, 6 દિવસના સત્સંગ પછી આટલું તો યાદ આવવું જોઈએ કે આ જલારામ બાપાને એનો શિષ્ય કેમ બદલી ગયો કે મને કંઈક આપી શકે એવા જલારામ બાપા હોય તો પોતાની પીડા નો મટાડી દે. આવું અંદરથી વાંકું મન થઈ ગયું. જલારામ બાપાને ખબર પડી કે મારા સેવકે એના માથામાંથી મને હેઠો ઉતાર્યો છે. કેટલા ભાવથી તેડી આવ્યો ને કેટલા ભાવથી સેવા કરનારો કે માંગ માંગ તારી ઈચ્છા હોય તે માંગ. આણે કીધું કે બાપા જવા દો, નહીં જવા, બધું બરાબર છે બાપા, બધું જો. પણ અંદર એમ કે કઈ આપી શકે એમ હોય તો પોતાનું નો મટાડી દે. એ નારાયણ મારી મોજ ખાલી જાય છે, કાંઈક તો માંગ, કાંઈક તો. તે નારાયણ ભગતે માગ્યું એટલું કે બાપા મારી વાડી લીલી રાખજો. અરે ભલા માણસ, તારી વાડી તો મારો ઠાકર લીલી રાખશે, પણ તારા માટે તો કાંઈક માગ. મારો તારો સંગ થયો, કાંઈ તને રંગ ન લાગ્યો, આવતો જન્મ ક્યાં લેવો, કયા જન્મમાં મને તમે મળશો, આવું કાંઈ તને યાદ ન આવ્યું. આવી રીતે હરભુજી રોકાઈ ગયા છે. રામદેવજી મહારાજે તુવર વંશના બધા પોતાને કુટુંબી માનનારા લાગતા વળગતા સ્વજનો, સાધુ સંતો, દૂર દૂરથી પધારેલા જિજ્ઞાસુ આત્માઓ બધાને ધ્યાનમાં રાખીને એક સંદેશો આપ્યો કે હે સંતો, ધર્મનો મહિમા સાચવજો, જોતને અંજવાડે, લોકોના અંધારા દૂર કરીને એને અંજવાડે લઈ આવજો. સત્યના પ્રકાશમાં આત્માનો ભાવ વધારી બધાને હૃદયનો શુદ્ધ ભાવ આપતા રહેજો. જતી સતીની રહેણી બીજ પૂનમથી સાચવતા રહેજો. ક્યાંય જરૂર પડે તો પોકાર કરજો. બધા એક મના થઈને પોકાર કરશો એટલે હું આવીને હાજર થઈ તમારા સંકટોનું નિવારણ કરીશ. હે તુવર વંશીઓ, મારો પડદો નહીં ખોલતા તમારી પેઢીએ પેઢીએ પીરાયના નૂર આપતો રહી. કામ હોય પોકાર કરી હાકલું મારીને કહેજો, તમારા હાકલની સામે હોકારા દેવા હું બેઠો છું. મરતો નથી પણ પડદે થઈને પીરાય કરીશ. આવા બધા બોલ કરાર કરીને ભગવાન અંતર્મુખી થયા છે. જ્યોતમાં પધાર્યા. ધીરે રહીને જ્યોતનો પ્રકાશ મહાપ્રકાશમાં મળ્યો છે. 2 વિભાગ પડી ગયા. સંતો હતા એ ભગવાનના મંગળ ગાવા માંડ્યા. જેને કામ પૂરતા જ ભગવાનને પકડ્યા હતા એ બિચારા રાંકા રોવા માંડ્યા કે હવે અમારું કામ કોણ કરશે. અમારું ગઈ રાતની કથામાં આપણે યાદી કરતા, રાતની કથા નહોતી, રાતનો આરાધ હતો. આરાધી સંતવાણીમાં કાલ આપણે એ પ્રસંગ લીધો હતો. ભગવાન પડદી થઈ ગયા પછી, હરભુજીને મળ્યા પછી સમાધિ જ્યાં તુવરવંશીઓ ખોલે છે, આકાશવાણીમાં એટલું સંભળાય છે કે મારા વચનની મર્યાદા ન રાખી શક્યા. હવે મને ખોજતા રહેજો, ખોજતા રહેજો, મને ગોતતા રહેજો અને ખોદતા રહેજો. હવે મળીશ જ્યોતને અંજવાળે, ગતને આરાધે, નેજાની નિશાનીએ
18 વર્ણમાં કોઈ હારે ભેદભાવ નહીં રાખો, નહીં જાની નિશાનીએ તમને મળીશ અને ધૂપને ધુવાડે મળી. આરતી ટાણે આરતી તાણે ધૂપ ને ધુમાડે વેલાયા, ધૂપ ને ધુમાડે વેલાયા, આવજો મારા, આવજો આવજો અજમલ ના કુમાર રે રણુજાના, રણુજાના રાજા. ધૂપ ને ધુવાડે વેલા, ધૂપનો ધુવાડો. હા, એ બધા આપણે એક રસોડે જમશું, ઈ ધૂપનો ધુવાડો, ઈ ધૂપનો ધુવાડો. કે આજે મારા ગામમાં ગામ ધુવાડો બનશે. કેમ? કે આજે બધા એક રસોડે જમવાના. ધૂપ ને ધુવાડે વેલા આવજો, આરતી ટાણે વેલેરા, ધૂપ ને ધુવાડે વેલા, આરતી તાણે વેલેરા, અજમલ ઘર અવતાર. અહીં કથા વિરામ લે છે. 7 દિવસના સત્યના સથવારામાં, ગુરુના પ્રેમ અંજવાડામાં, વચનના વિશ્વાસમાં કોઈ પણ પ્રકારની અમારા અથવા તો અમારા મંડળના કોઈ અવિવેકને મોટા મનના થઈને જાતો કરજો.